તમે 11th સાયન્સમાં આવ્યા છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારો વિષય છે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનને આપણે કેમેસ્ટ્રી તરીકે પણ ઓળખીએ છીએ. તમારે સાયન્સની અંદર ટોટલી 5 સબ્જેક્ટ ભણવાના આવતા હોય છે. 2 ગ્રુપ છે, મેથ્સ અને બાયોલોજી. હવે એ બધી માહિતી અહીંયાથી બીજા ટીચર્સ દ્વારા આપી દેવામાં આવશે તમને. હું ડાયરેક્ટલી મારા સબ્જેક્ટ પર વાત કરું છું. તો રસાયણ વિજ્ઞાન જે કેમેસ્ટ્રી છે એ 3 ભાગમાં ડિવાઈડ થયેલું છે. કેમેસ્ટ્રીના પોતાના 3 ભાગ છે. તો કેમેસ્ટ્રીનો જે પહેલો ભાગ છે એ છે ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રી મતલબ એને કહેવામાં આવે છે ભૌતિક રસાયણ વિજ્ઞાન. કેમેસ્ટ્રીના અંદર જે બીજો ભાગ છે એ છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એને કહેવાશે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો ફિઝિકલને આપણે કહીશું ભૌતિક રસાયણ વિજ્ઞાન, ઇનઓર્ગેનિકને આપણે કહીશું અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આવા અલગ અલગ કેમેસ્ટ્રીના ભાગ છે. અને કેમેસ્ટ્રીનો સૌથી જે ઇમ્પોર્ટન્ટ ભાગ છે એને કહેવાય છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, અથવા આપણે એને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહીએ છીએ. ઓર્ગેનિક કેમેસ્ટ્રીને આપણે શું કહીએ છીએ? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. આજે તમારે અહીંયા આગળ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, તો એના અંદરથી થોડા ટોપિક ઉપર આપણે વાત કરવા જઈશું. ઓર્ગેનિક કેમેસ્ટ્રી મતલબ જે કાર્બનને લગતી કેમેસ્ટ્રી છે એને ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહે છે. અને મતલબ જેમાં કાર્બન સંકળાયેલું હોય એ પ્રકારની કેમેસ્ટ્રીને આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહીએ છીએ. આપણે પહેલેથી મતલબ ચેપ્ટર સ્ટાર્ટ નહીં કરતા, મતલબ સિક્વન્સ વાઇઝ નથી જતા. આપણે પહેલાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો જે પોર્શન છે એને સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારે શું ભણવાનું છે એના વિશે થોડીક વાત કરી દઉં છું. ઓર્ગેનિક કેમેસ્ટ્રી તમારે 11th 12th બંનેમાં આવશે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી તો પહેલાં તો તમારે આની હિસ્ટ્રી સમજવી પડશે કે આનો ઇતિહાસ શું છે, મતલબ ઓર્ગેનિક કેમેસ્ટ્રી કેવી રીતે માર્કેટમાં આવ્યું અને કેવી રીતે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કામ કરે છે એ સમજવું પડશે. તમારે એક તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં હિસ્ટ્રી સમજવી પડશે. બીજું તમારે મેઇન વસ્તુ અહીંયા સમજવાનું છે વર્ગીકરણ. વર્ગીકરણ મતલબ કે ક્લાસિફિકેશન તો તમારે એને બી સમજવું પડશે ઓર્ગેનિક કેમેસ્ટ્રી માટે, ક્લાસિફિકેશનને. બીજી અહીંયા મહત્ત્વની એક બાબત છે કે તમે નામકરણ સમજો, નોમેનક્લેચર સમજો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. એના સિવાય ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમારે આઇસોમેરિઝમ, એના પછી સ્ટેબિલિટી, ઇફેક્ટ્સ, ડીયુ, આવા ઘણા બધા ટોપિક્સ ભણવાના રહેશે. જીએમપી, એના પછી કેમિકલ રિએક્શન્સ, બહુ બધા ટોપિક ભણવાના રહેશે. તો તમે ખાલી પહેલાં ટોપિક નોટ ડાઉન કરી દો કે કયા કયા ટોપિક તમારે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ભણવાના છે. તો એ ટોપિક તમે તમારી નોટ્સમાં લઈ લેજો. તો જો પહેલો જે ટોપિક છે બેટા એ છે હિસ્ટ્રી છે, બીજું છે ક્લાસિફિકેશન છે, ત્રીજું છે નોમેનક્લેચર, ચોથું છે આઇસોમેરિઝમ, પાંચમું છે ઇફેક્ટ, છઠ્ઠું છે ડીયુ, સાતમું છે જીએમપી અને કેમિકલ રિએક્શન. એમાં પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ હિસ્ટ્રી. હિસ્ટ્રી મતલબ આપણે એના ઇતિહાસની અહીંયા આગળ વાત કરવાની છે. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની હિસ્ટ્રી શું છે એ સમજવાની છે આપણે. એનો ઇતિહાસ શું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો એ ધ્યાનથી અહીંયા સમજવાની આપણે પ્રયત્ન કરીશું કે શું હિસ્ટ્રી છે, કેવી રીતે ઓર્ગેનિક કેમેસ્ટ્રી આવ્યું છે અને શું કામ આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં કરવાનું છે એ જોઈશું. ઓકે બેટા, તો હવે હિસ્ટ્રીમાં સમજી લો કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કેવી રીતે શરૂ થયું છે અને એનું નામ કેવી રીતે પડ્યું છે પહેલાં એ સમજજો. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની જે હિસ્ટ્રી છે એવી છે કે પહેલાં તો આનું નામ છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. હે ને, પહેલાં આનું શું નામ છે? ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો અહીંયા જે વર્ડ છે ઓર્ગેનિક, જે શબ્દ તમને દેખાય છે ઓર્ગેનિક, આ શબ્દ ક્યાંથી આવ્યો તો એના વિશે વાત કરીએ. તો તમે એક શબ્દ સાંભળેલો હશે ઓર્ગન. ચલો, ઓર્ગન એટલે શું થાય? ઓર્ગન એટલે શું થાય? હે ને, ખબર છે કોઈને ઓર્ગન? હા, ઓલું વગાડવાનું આવે ને એ નહીં કહેવાનું એક ઓર્ગન. ઓર્ગનનો મતલબ છે અંગ. ઓર્ગનનો મતલબ શું છે? અંગ. હે ને, ધારો કે તમારું મૂત્રપિંડ છે, તમારા બોડીના અંદર મૂત્રપિંડ હશે અહીંયા આગળ, એના પછી તમારું યકૃત છે, તમારું જઠર છે. તો આ બધા એક પ્રકારના અંગ છે. હે ને, તો અહીંયા ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જે મેઇન શબ્દ છે, અહીંયા ઓર્ગેનિકમાં તમે આ શબ્દ જુઓ, આ શબ્દ છે ઓર્ગન. હે ને, ઓર્ગન. ઇક મતલબ ઓર્ગન દ્વારા જે પ્રોડ્યુસ થતું એની વાત છે, મતલબ ઓર્ગન અથવા અંગો દ્વારા જે બનતું હોય એની વાત છે.
તો સમજો કે આપણું જે મૂત્રપિંડ છે એમાંથી મૂત્ર બને છે અને મૂત્રપિંડ મૂત્ર બનાવે છે રુધિરમાંથી. તો આપણું જે મૂત્ર છે ને એના અંદર એક કન્ટેન્ટ રહેલું છે યુરિયા. આપણા મૂત્રમાં એક કન્ટેન્ટ રહેલું છે યુરિયા. હવે યુરિયાનું તમે ફોર્મ્યુલા દેખશો ને તો આવું છે યુરિયાનું ફોર્મ્યુલા NH2CO NH2. આ પ્રકારનું યુરિયાનું ફોર્મ્યુલા છે. તો યુરિયાને એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ કેમ કીધું? કેમ કે આપણું ઓર્ગન હે ને ઓર્ગનમાંથી પ્રોડ્યુસ થયું એટલા માટે એ કમ્પાઉન્ડને શું કીધું? ઓર્ગેનિક કમ્પાઉન્ડ. અથવા તો એને ગુજરાતીમાં કહેવું હોય તો તમે એવું કહી શકો કાર્બનિક સંયોજન. તો ધ્યાન રાખજો, આજથી લગભગ 300 વર્ષ પહેલાં સૌથી પહેલાં એને ડાર્વિન, એક સાયન્ટિસ્ટ છે એમનું નામ છે ડાર્વિન. ઓકે, તમે ડાર્વિન એને ઉત્ક્રાંતિમાં પણ તમે સાંભળેલો હશે, ઇવોલ્યુશન હે ને, ફાધર ઓફ ઇવોલ્યુશન. બાયોલોજીમાં બી તમે ડાર્વિનનું નામ સાંભળ્યું હશે. એણે જે ગેલાપગોસ ટાપુ છે એના ઉપર જઈ અને વિવિધતા વિશે એણે બહુ બધી વાતો કરી છે. તો એ જે ડાર્વિન હતો ને એ બહુ મહાન સાયન્ટિસ્ટ હતો જે તે સમયનો. ચલો, તો ડાર્વિને એને એક થિયરી આપી હતી. ડાર્વિનની જે થિયરી એનું નામ છે વાઇટલ ફોર્સ થિયરી. ડાર્વિનની જે થિયરી એનું નામ છે વાઇટલ ફોર્સ થિયરી. હવે ધ્યાન રાખજો કે 300 વર્ષ પહેલાં ડાર્વિને જે વાઇટલ ફોર્સ થિયરી એના અંદર શું સમજાયું? તો અહીંયા એક વર્ડ સમજવાનું તમારે, વાઇટલ. વાઇટલનો મતલબ શું છે? વોટ ઇઝ વાઇટલ? હે ને, તો વાઇટલનો મતલબ છે આંતરિક. વાઇટલનો મતલબ શું છે? આંતરિક અને ઇન્ટરનલ. વાઇટલ મીન્સ ઇન્ટરનલ. ક્લિયર? આંતરિક. ફોર્સ મતલબ બળ. તો ડાર્વિનનું એવું કહેવું છે કે આપણું જે અંગ છે ને, મતલબ કે આપણું જે મૂત્રપિંડ છે અંગ છે, તો અંગ છે ને એ કેવી રીતે બન્યું હશે? તો એના માટે બાયોલોજી એવું કહે છે કે કોષો છે એ કોષો ભેગા થઈને પેશી બને છે. કોષો એને એકબીજા સાથે જોડાઈને પેશી બને છે અને પેશીઓ ભેગી થઈને અંગ બનાવે છે. પછી આગળ બી છે, એ બધા બાયોલોજી ટીચર્સના ધંધા છે કે અંગ છે, અંગ તંત્ર બનાવશે ને ભાઈ જેવા વરણને જે તે હે ને, એ બધામાં આપણે નહીં પડવાનું. આપણે છે કોષોમાંથી પેશી અને પેશીમાંથી અંગ બનશે. તો ડાર્વિન ચાચા એવું કહેવા માગતા હતા, ડાર્વિન અંકલ એવું કહેતા હતા કે આ જે કોષો હોય ને, માન લો કે આ મારો કોઈ કોષ છે, તો કોષનું જે સેન્ટર હશે ને એના જોડે વાઇટલ ફોર્સ હશે. વાઇટલ ફોર્સ મતલબ એવું એક કુદરતી શક્તિ, ગોડ ગિફ્ટેડ એવું એક નેચરલ ફોર્સ આપણા દરેક સેલમાં, એ બોડીના, આપણા દરેક બોડીના કોષમાં એવું એક કુદરતી શક્તિ છે કે જેના કારણે આપણું જે સેલ છે એ અમુક પ્રકારના કેમિકલ બનાવી શકે છે, મતલબ અમુક પ્રકારના રસાયણો બનાવી શકે છે આપણા કોષો. ક્લિયર? એવી થિયરી આપી હતી ડાર્વિને. અને ડાર્વિનનું એમ કહેવું હતું કે આ જે વાઇટલ ફોર્સ છે ને એ લિવિંગ ઓર્ગેનિઝમમાં હશે. લિવિંગ ઓર્ગેનિઝમ મતલબ જે સજીવ હશે એના અંદર વાઇટલ ફોર્સ હશે. અગર કોઈ વસ્તુ નિર્જીવ છે તો એના અંદર વાઇટલ ફોર્સ નથી, એવું ડાર્વિનનું કહેવું હતું. માન લો હવે એક સિમ્પલ વસ્તુ છે કે મારી જોડે એક ભેંસ છે અને ભેંસ બફેલો. ઓકે, હવે ભેંસમાં એક સમજો કે મારી જોડે એક રિયલ ભેંસ છે. રિયલ ભેંસ મતલબ ઓરિજિનલ ભેંસ છે. તો ઓરિજિનલ ભેંસ છે તો એમાંથી મને દૂધ મળવાનું છે. અગર ઓરિજિનલ ભેંસ છે અને હું એને ખોરાક બોરાક આપું છું તો મને શું આપશે? દૂધ આપશે. ક્લિયર? હું અહીંયા એક ભેંસ દોરું છું, ધ્યાન રાખજો. હવે ચલો, આમ ભેંસ જેવી લાગશે નહીં, પણ માન લો કે આ ભેંસ છે. ઓકે, ચલો આ ભેંસ છે. ઓકે, હવે આમાંથી મને દૂધ મળશે કેમ કે આ રિયલ ભેંસ છે. હવે તમે ઊંઝા જાઓ, ઊંઝા કે મહેસાણા, તો ત્યાં એક તમને સ્ટેચ્યુ છે ભેંસનું, તમે જોયું હશે તો, હે ને? તમે અમદાવાદ જાઓ તો રસ્તામાં એક ભેંસનું સ્ટેચ્યુ છે, નિર્જીવ ભેંસ હે ને? એને જઈને તમે મંડી પડજો, દૂધ નીકળશે? નહીં નીકળે. કેમ કે એ શું એ સ્ટેચ્યુ એ ભેંસનું, મતલબ એ નોન લિવિંગ એ. નોન લિવિંગ એ મતલબ એ નિર્જીવ છે, હે ને? એ કેવું? એ નિર્જીવ છે. તો એના જોડે કોષો નથી. અગર કોષો નથી તો એના જોડે વાઇટલ ફોર્સ નથી, અને વાઇટલ ફોર્સ નથી તો એ કોઈ પણ કેમિકલ બનાવી શકશે નહીં. તો ડાર્વિનનું એવું કહેવું હતું કે જે સજીવો છે એ સજીવો પાસે કોષો છે. સજીવો પાસે શું છે? કોષો છે. અને કોષોની અંદર એક ફોર્સ છે. કયું ફોર્સ? વાઇટલ ફોર્સ. અને એના કારણે આપણા જે કોષો છે એ શું ઉત્પન્ન કરે છે? કેમિકલ ઉત્પન્ન કરે છે, એક પ્રકારના રસાયણો ઉત્પન્ન કરે છે. અને આ જે રસાયણો છે એ ઓર્ગેનિઝમમાંથી મળે છે. ઓર્ગેનિઝમ મતલબ સજીવ. ઓર્ગેનિઝમ મતલબ એને શું કહેવાશે? સજીવ. સજીવમાંથી રસાયણ મળે છે, એટલે આવા રસાયણોને આપણે કહીશું ઓર્ગેનિક સંયોજનો, અથવા એને કહેવાશે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. ઇંગ્લિશમાં શું કહેવાશે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. અને એનો અભ્યાસ કરવા માટે, એની સ્ટડી કરવા માટે જે શાસ્ત્રની જરૂર પડે છે
એ શાસ્ત્રને કહેવાય છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. મતલબ ઓર્ગેનિક કેમેસ્ટ્રી એ કેમેસ્ટ્રીની એવી બ્રાન્ચ છે, એવી શાખા છે કે જેમાં આપણે સજીવોમાંથી મળતા પદાર્થોનો અભ્યાસ કરીએ છીએ, એવું ડાર્વિન અંકલનું કહેવું હોય. માનું કહેવું હોય? ડાર્વિન અંકલનું. તો આ સૌથી પહેલી ફર્સ્ટ ડેફિનેશન હતી ઓર્ગેનિક કેમેસ્ટ્રીની, અને એનું નામ બી એટલા માટે ઓર્ગેનિક કેમેસ્ટ્રી પડી ગયું હતું, હે ને? એનું નામ બી એટલા માટે ઓર્ગેનિક કેમેસ્ટ્રી પડ્યું હતું. હવે એક વસ્તુ સમજો, ઓર્ગેનિક કેમેસ્ટ્રી નામ પાડ્યું, આનું નામ તમે છગન કેમેસ્ટ્રી, મગન કેમેસ્ટ્રી, કોનિયા વેલિયા કેમેસ્ટ્રી બધા નામ આપી શકતા, તો બી તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી નામ કેમ આપ્યું? કેમ કે ઓર્ગેનિઝમમાંથી મળતા કેમિકલનો આપણે સ્ટડી કરવાનું છે એટલે ઓર્ગેનિક કેમેસ્ટ્રી આપ્યું. ધારો કે મગનલાલમાંથી કોઈ કેમિકલ બહાર આવ્યો હોત તો આપણે મગનલાલ કેમેસ્ટ્રી કહી દેત, હે ને? તો આ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, ઓર્ગેનિક કેમેસ્ટ્રી નામ કેવી રીતે બન્યું હતું એ. હવે ધીમે ધીમે થતું એવું ગયું કે ડાર્વિન પછી નવા નવા સાયન્ટિસ્ટ આવતા ગયા, હે ને? તો ડાર્વિન પછી જે સાયન્ટિસ્ટ આવ્યા છે એમનું નામ છે બ્રિઝિલિયસ. ડાર્વિન પછી જે સાયન્ટિસ્ટ આવ્યા છે એમનું નામ છે બ્રિઝિલિયસ. ઓકે, હવે બ્રિઝિલિયસે શું કર્યું? તો પહેલાં ડાર્વિન આવી ગયો, બરાબર? ચલો, ફર્સ્ટમાં કોણ આવ્યો? ડાર્વિન. ઓકે, ડાર્વિન પછી બીજી વેરાયટી આવી, એનું નામ હતું બ્રિઝિલિયસ. અને આ બધા એને ના આવ્યા હોત ને તો તમારે એટલી શાંતિ હોત, લગભગ 10-12 ચેપ્ટરો તમારે ના ભણવા પડે. પણ ખબર નહીં હવે આ લોકોને શું હતું, આવી ગયા, હે? ચલો, તમને ગુસ્સો આવશે આ બધા નામ સાંભળીને, પણ વાંધો નહીં, કરવાનો. ચલો, આ લોકો એને મને નવરા લાગે હારાઓને, ઘરે બૈરું હશે નહીં, કંઈ કામ ધંધા હશે નહીં, બસ અહીંયા કન્સેપ્ટ હાલ દીધા. આ લોકો 1-2 લાઈન બોલીને જતા રહે, પથારી આપણી ફરે પાછળથી. એ ધ્યાન રાખજો. હવે કશું હે નહીં, 1 લાઈન બોલશે એના ઉપર આપણે આખી થિયરી, હે ને, અખાડા કરવા પડશે. ઓલો ન્યૂટન હે ને, ન્યૂટન. હવે ન્યૂટનના ઉપર સફરજનના ઝાડ નીચે બેઠો તો ઉપર સફરજન પડ્યું, તો ભાઈ છોનમાંનું ખાઈ જવું હતું ને છોલીને. હવે એના ઉપર તારે આખા નિયમ બનાવવાની ક્યાં જરૂર હતી? પથારી ફેરવી દીધી ફિઝિક્સ વાળા ભેગા થઈને, એ નિયમ ઉપરથી ચેપ્ટરના ચેપ્ટર હાલ દીધા, હે ને? તો આ લોકો નોર્મલ નહીં હોતા, એબ નોર્મલ હોય. મને ને આ લોકો મતલબ એબ નોર્મલ લાગે બહુ. આ બી એવું જ હતું બ્રિઝેલિયસ. એણે કીધું કે હા સહી હે ને? દેખો, ડાર્વિને શું કીધું હતું? વાઇટલ ફોર્સ થિયરી. ચલો, ડાર્વિને શું કીધું હતું? વાઇટલ ફોર્સ થિયરી. તો આણે કીધું હા બરાબર હે, સહી હે. મતલબ ડાર્વિનને જે કીધું એને સાચું હે. એણે એનું નામ બદલી દીધું અને એણે કહી દીધું ઇન્ટરનલ ફોર્સ થિયરી. એણે નામ આલ દીધું ઇન્ટરનલ ફોર્સ થિયરી. અને એણે બી સેમ વાત કરી દીધી કે હા બરાબર છે, ડાર્વિન અંકલે જેવું કીધું ને એવું જ છે, આપણા અંદર ઇન્ટરનલ ફોર્સ છે અને ઓર્ગેનિઝમમાંથી ઘણા બધા એવા કેમિકલ મળે છે. ક્લિયર? અને એણે અમુક પ્રૂફ આપ્યા. કેવા પ્રૂફ આપ્યા સમજો. તો દેખો, અમે અમુક એણે પ્રૂફ્સ આપ્યા. ચલો, પ્રૂફમાં કેવું હોય તો સમજો. તો યુરિયા જે છે, હે ને, યુરિયા. તો યુરિયા ક્યાંથી મળે છે? તો યુરિયા માનવના મૂત્રમાંથી મળે છે. તો માનવ એ સજીવ હે ને, અને મૂત્ર માનવ જ બનાવી શકે. ધારો કે કોઈનું પૂતળું હોય તો એમાંથી તો બનવાનું નહીં હે. ચલો, તો એ ધ્યાન રાખજો. તો માનવ મૂત્રમાંથી યુરિયા બને છે, જે એક કાર્બનિક પદાર્થ છે. એના પછી એક વસ્તુ સમજો તમે, ટામેટા. એને ટામેટા તો ખબર હે ને, હવે ખાવાના આવે રેડ કલરના, એને ટામેટા કહેવાય, હે? ચલો, એના અંદર ઓક્ઝેલિક એસિડ હોય. શું હોય? ઓક્ઝેલિક એસિડ. એવું નહીં કે ટામેટામાં જો ઓક્ઝેલિક એસિડ, જેટલા બી ઓક્ઝેલિયસ પ્લાન્ટ આવે, ટામેટાની પ્રજાતિના જેટલા બી છોડ આવતા હોય, એ બધાના અંદર ઓક્ઝેલિક એસિડ હોય. હવે ઓક્ઝેલિક એસિડનું ખાલી તમને સૂત્ર બતાવું છું, ડરતા નહીં. ઓક્ઝેલિક એસિડનું આ પ્રકારનું એક ફોર્મ્યુલા છે, COOH, જેને તમે આવી રીતે બી કહી શકો H2C2O4, આવી રીતે બી લખી શકો ઓક્ઝેલિક એસિડને. તો ધ્યાન રાખો, હવે આમાં કાર્બન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે. તો આ એક પ્રકારનું ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તમે જ્યારે ટામેટા ખાઓ છો તો ટામેટાની અંદર તમને જે જ્યુસ, જે તમને જે ખટાશ, જે આનંદ તમે લો છો, તો એ પ્રકાર એ ઓક્ઝેલિક એસિડ છે, એક પ્રકારનું નિર્બળ એસિડ છે, વીક એસિડ છે કે જેને તમે ખાઈ શકો. ક્લિયર? એના બી તમે આમલી, હે ને, આમલી નામ સાંભળેલું હશે, है ना? खट्टी अम्ली मीठे बेर इस जंगल में हम 4 शेर. चलो ओके, तो ध्यान रखજો भाई, જે આમલી છે તો આમલીના અંદર ટાર્ટ્રિક એસિડ હશે. કયું એસિડ હશે? ટાર્ટ્રિક એસિડ. ટાર્ટ્રિક એસિડનું બી ફોર્મ્યુલા બતાવી દઉં છું, ધ્યાન રાખજો. ટાર્ટ્રિક એસિડ આ ટાઈપનું હશે, COOH. તો આ ટાર્ટ્રિક એસિડ હે. તમારે એક બી ફોર્મ્યુલા અત્યારે યાદ કરવાની જરૂર નહીં, ખાલી એટલું બતાવવા માગું છું તમને, એવું બતાવવા માગું છું કે આ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એક કાર્બનિક પદાર્થ છે, કેમ કે એના અંદર કાર્બન છે. ઓકે, એના પછી તમે દૂધ પીતા હશો, હે ને? તો દૂધના અંદર તમે સાંભળ્યું હશે લેક્ટિક એસિડ હે. કયો એસિડ હે? લેક્ટિક એસિડ. ઓકે, લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા હોય દૂધની અંદર, એમાંથી લેક્ટિક એસિડ બનતો હોય છે. તો લેક્ટિક એસિડનું ફોર્મ્યુલા બતાવું છું, ધ્યાન રાખજો. આ ટાઈપનું છે લેક્ટિક એસિડ, CH3OH. તો આપણું લેક્ટિક એસિડ હે. હવે એક વસ્તુ સમજો, આ બધું સજીવોમાંથી મળતી પેદાશો છે અને સજીવમાંથી મળતા એક બધા પદાર્થો છે. માનવ મૂત્રમાંથી યુરિયા મળે છે,
ટમેટામાંથી ઓક્ઝેલિક એસિડ, આંબલીમાંથી ટાર્ટરિક એસિડ, દૂધમાંથી લેક્ટિક એસિડ. તો આ બધી સજીવ દ્વારા ઉત્પન્ન થયેલી એક પ્રકારની વેરાયટીઓ છે. ઓકે, હજી બી ઘણા બધા પ્રૂફ્સ એણે આપ્યા હતા. ચલો, બીજું એણે પ્રૂફ શું આપ્યું હતું કે આપણા જોડે જે, ચલો હવે ફટાફટ કહી દઉં છું તો ધ્યાન રાખજો. વાઇટલ ફોર્સ થિયરી, એના પછી ઇન્ટરનલ ફોર્સ થિયરી. હવે એના પ્રૂફ જે કહું છું તો એક છે આપણી જોડે લાકડાનો વહેર, હે ને, લાકડાનો જે વહેર છે. હવે લાકડું શું છે? તો લાકડું વનસ્પતિમાંથી મળશે અને વનસ્પતિ બી સજીવ હે ને. તો લાકડાનો જે વહેર છે એમાંથી તમને મિથેનોલ મળે છે, હે ને. લાકડાના વહેરમાંથી શું મળે છે? મિથેનોલ. ક્લિયર? આના અલગ અલગ નામ હે. મિથેનોલ છે, આનું બીજું નામ હે કાર્બિનોલ. શું નામ હે? કાર્બિનોલ. ઓકે, આનું ત્રીજું નામ હે લઠ્ઠો. ક્લિયર? અથવા આને ઇંગ્લિશમાં તમે વુડ સ્પિરિટ પણ કહી શકો. શું કહી શકો? વુડ સ્પિરિટ, હે ને. ચલો, તમે લઠ્ઠાકાંડ સાંભળ્યું હશે, કદાચ ના સાંભળ્યું તો વાંધો નહીં. ચલો, વુડ સ્પિરિટ જે તમને લાકડાના વહેરમાંથી મળે છે. એના સિવાય તમને ખબર હશે જે દ્રાક્ષ છે આપણી, હે ને, દ્રાક્ષ. ચલો, તો દ્રાક્ષમાંથી તમને શું મળે છે કહી દઉં. તો દ્રાક્ષમાંથી તમને મળશે ઇથેનોલ. ઇથેનોલ મતલબ C2H5OH. ક્લિયર? ઇથેનોલ. એના સિવાય તમને જે ઇથેનોલ છે ને જવમાંથી પણ મળી શકે. જવ એક પ્રકારનું એવું અનાજ જેવું આવે, હે ને, એ બાજરી, ઘઉં એ ટાઈપનું જવ બી આવે. ક્લિયર? તો એ જવમાંથી બી તમને ઇથેનોલ મળી શકે. હવે ઇથેનોલ, ચલો પહેલું લેક્ચર એટલે કહેતો નહીં ઇથેનોલ વિશે બહુ બધું એ ધ્યાન રાખજો. ઇથેનોલ અથવા એને તમે ડ્રિંકિંગ આલ્કોહોલ બી કહી શકો, એને ડ્રિંકિંગ આલ્કોહોલ મતલબ પીવા લાયક આલ્કોહોલ. તો એ છે ઇથેનોલ. ક્લિયર? ડ્રિંકિંગ આલ્કોહોલ નામથી બી એને ઓળખાય. ઓકે, ધ્યાન રાખજો. જે આપણને દ્રાક્ષમાંથી મળે છે, તો દ્રાક્ષ બી વન ટાઈપ ઓફ સજીવ હે. ઓકે, એના બી તમે નામ સાંભળ્યું છે મિથેન. ચલો, મિથેન ક્યાંથી મળે છે, હે ને? એ તો ખબર હશે, તમે 10th આવ્યા છો તો મિથેન ક્યાંથી મળે છે? ચલો કહો. CH4 મિથેન ક્યાંથી મળે છે? અને મિથેનનું બીજું નામ શું છે? મિથેનનું બીજું નામ હે માર્સ ગેસ. શું નામ હે બીજું નામ એનું? માર્સ ગેસ, હે ને. એનું જે નવું નામ છે મિથેનનું એ શું છે? માર્સ ગેસ. માર્સ ગેસ ક્યાંથી મળે છે આપણને? તો સમજો ઘાસમાંથી મળે છે. ક્યાંથી મળે છે? ઘાસમાંથી મળે છે. પણ તમે લોકો કહેતા હશો ગોબરમાંથી મળે છે, હે ને. તમે એવું કહો છાણમાંથી મળે. एक्चुअल छाण में नहीं है मिथेन, छाण में नहीं है. अगर छाण में मिथेन होता, चलो उसको छोड़ो भाई, उसके बात नहीं कर रहा हूँ मैं, है ना. મિથેન ગોબરમાંથી નહીં મળતું હોય. મિથેન તમને મળે છે ઘાસમાંથી. હવે ઘાસ કોણ ખાય? ઘાસ કોણ ખાય? ગાય ભેંસ, હે ને, એ લોકો ઘાસ ખાય. પછી એ લોકો ઘાસ ખાશે તો એમનું જે રૂમેન હશે, રૂમેન મતલબ હવે એને ગુજરાતીમાં મને ખબર નહીં, એમનો જે આંતરમાર્ગ હશે, તો એના અંદર એવા ઉત્સેચકો હશે કે જે આ જે ઘાસમાં જે સેલ્યુલોઝ અથવા એમાં અંદર જે કન્ટેન્ટ રહેલું એમાંથી મિથેન છૂટો પાડશે. ક્લિયર? અને પછી એ મિથેન એમના છાણાના અંદર સંગ્રહ પામે છે. પણ મિથેનને માર્સ ગેસ કહેવાય. માર્સનો મતલબ શું છે? ખડક ઉપર ઉગતી ઘાસ, હે ને. જે ખડકો ઉપર ઉગતી ઘાસ છે એને માર્સ કહેવાય. તો મિથેન એ માર્સ ગેસ છે. તો આ બધા સબૂત શું કહેવા માગે છે? આ બધા પ્રૂફ એવું કહેવા માગે છે કે જેટલા બી કાર્બનિક પદાર્થો છે એ બધા ક્યાંથી મળ્યા છે? સજીવમાંથી મળ્યા છે, હે ને. આ જેટલા બી કાર્બનિક પદાર્થો છે ક્યાંથી મળ્યા છે? સજીવમાંથી મળ્યા છે. ધારો કે તમે ઓલું સાંભળ્યું છે રેડ આંટ. રેડ આંટ મતલબ એને કહેવાય લાલ કીડી, હે ને. લાલ કીડી તમે 10મા ધોરણમાં એવું ભણ્યું હશે. જ્યારે લાલ કીડી તમને ચટકો ભરે છે, હે ને, જ્યારે લાલ કીડી તમને ચટકો ભરે છે તો તમને લાલ ચકામાં થાય છે. કેમ? કેમ કે આની અંદર ફોર્મિક એસિડ હે. કયું એસિડ હે? ફોર્મિક એસિડ, HCOOH. તો આ બી એક પ્રકારનું ઓર્ગેનિક કમ્પાઉન્ડ હે. પછી તમે માખણ, માખણ ખબર એને બટર. તો માખણમાંથી બ્યુટ્રિક એસિડ મળે. બટરમાંથી શું મળે? બ્યુટ્રિક એસિડ. ક્લિયર? તો પહેલાં એવું માન લીધું હતું કે જેટલા બી ઓર્ગેનિક કમ્પાઉન્ડ હે એ બધા સજીવોમાંથી મળે છે. એવું કોણે માન્યું હતું? ડાર્વિન અને બ્રિઝિલિયસ. આ બે લોકોએ એવું માન લીધું હતું. ક્લિયર? ચલો, હવે એક માણસને આ વાત મંજૂર નહોતી, અને એક જણને આ વસ્તુ મંજૂર નહોતી. એનું નામ હતું ફ્રીડરિચ વોલર. એનું નામ હતું ફ્રીડરિચ વોલર. એના 1828 નામ હતું ભાઈનું ફ્રીડરિચ વોલર. હવે એણે આવીને વિરોધ કર્યો. એણે આવીને શું કર્યો? વિરોધ, અપોઝ કર્યો કે ભાઈ ડાર્વિન એન્ડ બ્રિઝેલિયસ, હું તમારા સાથે સહમત નથી. मैं मतलब संतुष्ट नहीं हूँ आपकी बात से. એવું કીધું કોણે? ફ્રીડરિચ વોલરે 1828માં. અને એણે શું કર્યું કે તમે એમ કહો છો કે યુરિયા બનાવવા માટે માનવ મૂત્રની જરૂર છે,
है ना यूरिया बनाववा माटे कोनी जरूर छे मानव मूत्रनी जरूर छे मतलब के सजीव वगर यूरिया बनशे नहीं क्लियर आवुं कोण कहेतुं हतुं तो पेला बे લુકેસ कुमारो कया डार्विन अने ब्रिजेलियस हवे आ पार्टी नवुं लईने आई आ पार्टीनुं एवुं कहेवुं हतुं के हूँ लेबमां बी यूरिया बनावी शकूँ हूँ प्रयोगशाळामां पण यूरिया बनावी शकूँ एना माटे मनुष्ये धारमधार करवानी कोई जरूर नहीं है ने ओके तो आने एवं कहूँ तो कि हूँ लैब में भी यूरिया बनाई सकूँ छूँ तो हवे केवी रीते लैब में एणे यूरिया बनाव्यो ए तमने प्रोसेस कही दऊं छूं तो लैब में एणे शुं कर्युं हतुं तो लैब में एणे लीधुं हतुं पहेला पोटेशियम साइनेट अने केसीएनओ नुं शुं कहेवाशे पोटेशियम साइनेट हाल सूत्रोबूत्रोनी चिंता करवी नहीं ए धीमे धीमे आवशे तो पोटेशियम साइनेट हतुं एनी एणे रिएक्शन कराई थी NH4Cl आने कहेवाशे एमोनियम क्लोराइड एनु बीजू नाम है नवसार शू नाम है नवसार एनु तीजू नाम है साल एमोनिया शू है साल एमोनिया तो अलग अलग नाम है चिंता नहीं करवानी ओके तो एने रिएक्शन कराई KCNO नी कोना साथे NH4Cl साथे तो अहींया जे रिएक्शन थई ए थई द्विविस्थापन कई रिएक्शन थई द्विविस्थापन मतलब है ना तारो तारी बैरी मारी मारी बैरी तारी इसको बोलते द्विविस्थापन तो ये समझना आमो शू थशे कि K प्लस अने CNO माइनस आनी अंदर शू थशे NH4 प्लस अने Cl माइनस मतलब थशे एवुं के आ जे धन आयन छे ए पहेलाना ऋण आयन साथे जशे अने आनो धन आयन आना ऋण आयन साथे जशे तो अहींया आगळ तमने जे बे प्रोडक्ट मळी थी बे निपज मळी थी ध्यान राखजो तो ए निपज आ प्रकारनी मळी थी एक निपज मळी थी NH4CNO एमोनियम साइनेट अने बीजी निपज मळी थी अहींयाथी KCl शू निपज मळी थी KCl ओके हवे ध्यान रखजो हवे वॉलरे शू कर्युं तो अहींयाथी KCl ने बहार निकाळ दीधो मतलब अहींया बे निपज मळी एना पछी एणे फिल्ट्रेशन करीने KCl ने बहार निकाळ दीधो अने पोतानी जोडे एणे शू राख्युं एमोनियम साइनेट चलो यूरियानुं फॉर्म्युला शू हतुं NH2CONH2 ध्यान रखजो यूरियानुं फॉर्म्युला है एनुं सूत्र छे हवे एणे शू कर्युं के जे एमोनियम साइनेट छे ए एमोनियम साइनेट ने एणे गरम कर्यो है ना हीट कर्यो बहु बधी गरमी आपी एमोनियम साइनेट ने ए तो खबर है ना हीट नु सिम्बॉल है ओके तो एणे बहु बधी गरमी आपी एमोनियम साइनेट ने तो आना अंदर पुनः गोठवणी थई पुनः गोठवणी ने आपणे कहेवाय रीअरेंजमेंट पुनः गोठवणी ने आपणे शुं कहीए छीए रीअरेंजमेंट फरी गोठवणी थवी चलो हवे पुनः गोठवणी कोने कहेवाय एक बेसिक रीते समजावुं छुं धारो के मारा जोड़े ABC छे शुं छे ABC छे अगर हूँ एने गरम करूँ ने एना अंदर रीअरेंजमेंट थाय तो ये शू बनी जशे धारो के आवुं बनी जशे BCA शू बनशे BCA मतलब जेटला परमाणु हता एना ए परमाणु रहेशे खाली एमनी शू थशे गोठवणी बदलाशे तो एने कहेवाशे पुनः गोठवणी रीअरेंजमेंट आ एक प्रक्रियानो प्रकार छे टाइप ऑफ रिएक्शन कहेवाय आने तो एणे शू कर्युं के जेवुं गरम कर्युं तो एना अंदर पुनः गोठवणी थई है ने अने आ प्रकारनुं बनी गयुं ए NH2C डबल बॉन्ड O NH2 अने आज तो शू छे आपणो यूरिया तो थयुं केवुं तो हवे अहींया भी एक नाइट्रोजन ने बे नाइट्रोजन तो आटले भी कितने नाइट्रोजन है बे छे भाई चलो अहींया एक कार्बन ऑक्सीजन तो अहींया भी शू छे कार्बन ऑक्सीजन अहींया केटला छे हाइड्रोजन भाई 4 छे तो अहींया भी 2 दू 4 छे है ने अंबे मानी जय जयकार छे सारू तो आ रीते बनी गयो तो यूरिया शू बनी गयो तो यूरिया तो आ एने फर्स्ट टाइम लैब में बने तो यूरिया देखो अहींया मानव मूत्र की कोई जरूर नहीं है ने मानव मूत्र की कोई जरूर नहीं है आ नॉन लिविंग वस्तुओं है नॉन लिविंग मतलब आ निर्जीव पदार्थ में मळेली वस्तुओं है हवे धारो कि आ पोटेशियम साइनेट है तो एक टाइपनु पत्थर है एक टाइपनु खड़क है तो पत्थर सजीव है क्या पत्थर में क्या जान होती है नहीं होती ना चलो एना पछी जे NH4Cl है तो ये भी एक प्रकारनु दरिया किनारे थी मळी आवतो क्षार है दरियाना तळियेथी मळी आवतो तो ये सजीव है शू है नथी तो निर्जीव वस्तुओमांथी एणे सौप्रथम बनावी दीधुं हतुं हाँ यूरिया एनो मतलब कि जे डार्विन ने लोगों जे फेंका मार्या था मोटा मोटा है ना जे मोटी मोटी थियरी आली थी वाइटल फोर्स थियरी आंतरिक बळ सिद्धांत है ना एवं एक बळ छे कुदरते आप्युं छे नाम छे ने तेम छे हाराओ टाइम पास करीने आपणो अर्धो कलाक खराब कर्यो तो ए खोटुं पड़ी गयुं मतलब वाइटल फोर्स थियरी खोटी पड़ी गई एवं बळ बळ बधुं गयुं चलो हवामां एणे शुं कर्युं यूरिया बनावी दीधुं लेबमां
હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે પદાર્થ છે ને એમોનિયમ સાયનેટ એ અકાર્બનિક પદાર્થ છે. આ પદાર્થ કેવો છે? અકાર્બનિક છે, મતલબ સજીવમાંથી નથી મળેલો એવો પદાર્થ છે. અને આમાંથી જે યુરિયા બને ને એ કાર્બનિક પદાર્થ છે, મતલબ સજીવમાંથી મળેલા પદાર્થ જેવો પદાર્થ છે. હવે અમુક જણાને એને એવું પ્રશ્ન થશે કે સર આ યુરિયા જેવું જ છે એવું ખબર કેવી રીતે પડી? તો ટકાવારી ઉપરથી ખબર પડી હતી. આપણે માનવ મૂત્રમાંથી જે યુરિયા મળે છે ને એમાં નાઇટ્રોજનના ટકા 28 હોય અને 28% નાઇટ્રોજન હોય. તો અહીંયા જે યુરિયા બન્યું હતું ને એમાં બી 28% નાઇટ્રોજન હતું. ક્લિયર? આમાં જેટલા ટકા કાર્બન હતું એટલા ટકા કાર્બન આમાં બી હતું. એ ટકા પછી તમને શોધતા શીખવી દઈશ કેવી રીતે શોધવાના છે ટકા, અથવા તમે શોધતા શીખીને બી આવ્યા હશો કદાચ 10th માં આવ્યું હોય તો. ના આવ્યા હોય તો વાંધો નહીં, આપણે ટકા શોધવાના જ્યારે બી આવશે ત્યારે કામ કરીશું. ઓકે, હવે કેવું થયું કે ફ્રીડરિચના બી સપોર્ટર આવ્યા. સમજો, ડાર્વિનના સપોર્ટમાં કોણ આવ્યું હતું? બ્રિઝેલિયસ. તો એવી રીતે ફ્રીડરિચના સપોર્ટમાં બી ઘણા બધા સાયન્ટિસ્ટ આવવા લાગ્યા. એ લોકોએ કીધું કે ભલે ફ્રીડરિચ કન્ટિન્યુ હે ને, ફ્રીડરિચ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે, એવી પાર્ટીઓ બહાર આવી. એમાં પહેલી પાર્ટી હતી કોલ્બે. કોણ હતું? હે ને. તો કોલ્બે શું કર્યું? પ્રયોગશાળામાં સૌપ્રથમ મિથેન બનાવી દીધો. એમણે પ્રયોગશાળામાં મિથેન બનાવી દીધો. હવે ડાર્વિન ને બ્રિઝેલિયસ લોકો કેવું માનતા હતા કે અગર મિથેન બનાવવો છે આપણે તો એના માટે આપણે સજીવની જરૂર પડશે, હે ને, ઘાસની જરૂર પડશે. ઘાસ વગર મિથેન બનશે નહીં. પણ કોલ્બે એમ કીધું કે બકા ડાર્વિન, જેટલી વખત મિથેન બનાવવું હોય, ધારો કે માન લો તમે સીએનજી ગાડી અને સીએનજી કાર, એમાં મિથેનનો યુઝ થાય, તો હવે કંપનીવાળા જે મિથેન, જે સીએનજી પેટ્રોલ પંપવાળા છે, જે કંપની બનાવે છે IRM કંપની, તો એ શું કરશે? ખેતરમાં જઈને ઘાસ કાપશે અને ત્યાંથી મિથેન પ્રોડ્યુસ કરશે. તો એવી રીતે તો થવાનું નહીં. તો કોલ્બે કીધું કે તમે પ્રયોગશાળામાં બી મિથેન બનાવી શકો છો. અને તમે 10મા ધોરણમાં પણ એક ટેકનિક ભણ્યા હશો મિથેન બનાવવા માટેની. તો એ ટેકનિક શું છે કે તમારે લઈ લેવાનું છે અહીંયા એસિટિક એસિડ. શું લેવાનું હોય? એસિટિક એસિડ. એસિટિક એસિડની તમારે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવાની છે. સોડા લાઇમ, એને આપણે કહીશું નોચ ખાઓ. શું કહેવાનું છે? નોચ ખાઓ. તો એવી રીતે યાદ રાખીશું, નોચ ખાઓ, NaOH + CaO. તો આ જે સોડા લાઇમ છે, નોચ ખાઓ, એના સાથે પ્રક્રિયા કરીશું આપણે એસિટિક એસિડની. તમે આને ઇથેનોઇક એસિડ પણ કહી શકો. તમારું જે અથાણું હોય ને એને સાચવવા માટે આનો યુઝ થાય એસિટિક એસિડનો. તો એસિટિક એસિડની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરી એટલે બની ગયું સોડિયમ એસિટેટ. શું બની ગયું? સોડિયમ એસિટેટ. મતલબ અહીંયાથી જે Na હતો એ એટલે હાઇડ્રોજનનું સ્થાન લઈ લે છે અને શું બને છે? સોડિયમ એસિટેટ. હવે આ જે સોડિયમ એસિટેટ બને છે એની ફરીથી પ્રક્રિયા કરી છે અહીંયા આગળ. સોડિયમ એસિટેટની ફરીથી બીજી વખત સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવાની છે. ચલો, સોડિયમ એસિટેટની ફરીથી સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે? ડીકાર્બોક્સિલેશન થશે. ડીકાર્બોક્સિલેશન કોને કહેવાય? તો CO2 દૂર થવાની પ્રક્રિયા. તો અહીંયાથી CO2 દૂર થઈ જશે, હે ને. તો એને આપણે કહીશું ડીકાર્બોક્સિલેશન. અને અહીંયાથી જે એક હાઇડ્રોજન છે એ અહીંયા આવી જશે તો આપણું મિથેન બનશે. શું બનશે? મિથેન. બીજું શું થયું? તો અહીંયાથી એક Na અને એક અહીંયાથી Na. ચલો, કેટલા Na? 2 Na છે. તો એ શું બનાવશે? Na2. અહીંયાથી શું બહાર નીકળ્યું? CO, હે ને. અને અહીંયાથી ઓક્સિજન. તો ચલો, COO અને એક બીજો ઓક્સિજન. તો શું બનશે? Na2CO3 બહાર નીકળશે. બીજું અહીંયાથી જે CaO છે અને અહીંયાનો જે CaO છે એ લોકો ભેગા થઈને શું બનાવશે? CaOH twice. વાતની વાત એ છે કે કોલ્બે શું કર્યું હતું? તો કોલ્બે એસિટિક એસિડમાંથી શું બનાવી દીધું હતું? મિથેન બનાવી દીધું હતું, હે ને. તો એણે લેબમાં બનાવ્યું હતું. ક્લિયર? એના પછી તો કેવું થયું કે 2 ટીમ બની ગઈ. એક ટીમ એવી બની કે જે ડાર્વિનને સપોર્ટ કરતી હતી, બીજી ટીમ એવી બની કે જે ફ્રીડરિચ વોલરને સપોર્ટ કરતી હતી. અને આજે તમને રિઝલ્ટ કહું તો રિઝલ્ટ એવું છે કે આજે જેટલા પણ કાર્બનિક પદાર્થો છે, જેટલા બી ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે, એમાંથી 95% ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ માનવ સર્જિત છે. ધારો કે તમારી જોડે આજે જેટલા બી ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એમાંથી 95% ઓર્ગેનિક પદાર્થો કેવા છે? માનવ સર્જિત છે. માત્ર ને માત્ર 5% પદાર્થો એવા છે કે જે કુદરતી. આપણા જોડે વિશ્વમાં જેટલા કાર્બનિક પદાર્થો છે એમાંથી 95% કેવા છે? માનવ સર્જિત છે. ખાલી 5% કહેવાય કુદરતી. તો જે કુદરતી હશે એના અંદર કામ કરશે કોણ? વાઇટલ ફોર્સ થિયરી. બાકી જે માનવ સર્જિત છે એ બધામાં કામ કરશે ફ્રીડરિચ વોલરની થિયરી. તો થશે કેવું કે આપણે પહેલાં જે વ્યાખ્યા આપી હતી, હે ને, પહેલાં આપણે શું વ્યાખ્યા આપી હતી? તો પહેલાં જૂની વ્યાખ્યા એવી હતી કે સજીવમાંથી મળતા પદાર્થોનો અભ્યાસ, એને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહીએ છીએ, એને આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહીએ છીએ. મતલબ સજીવમાંથી મળતા પદાર્થમાં બધા આવે. ધારો કે સજીવનું મૃતદેહ, સજીવનું મળ મૂત્ર,
સજીવ દ્વારા બનેલું ખનિજ એ બધા સજીવમાંથી મળતા પદાર્થો છે. ધારો કે આપણું જે મળમૂત્ર છે ને એ બી એક કાર્બનિક પદાર્થ છે. ધારો કે આપણે જે મળ કરીએ છીએ તો મળના અંદર બી કાર્બનિક ઘટકો રહેલા હશે, મૂત્રના અંદર બી યુરિયા હશે. આપણો જે પરસેવો છે તો એ પરસેવો બી એક પ્રકારનું સજીવ દ્વારા ઉત્પન્ન થતી પેદાશ છે. તો એમાં બી એમિનો એસિડ હોય, મતલબ એમાં બી એક પ્રકારના શું હોય, કાર્બનિક પદાર્થો છે. તો એવા જે પદાર્થો છે એનું પ્રમાણ 5% બાકીના 95% પદાર્થો કેવા છે, માનવ સર્જિત. તો થયું કેવું કે જે વ્યાખ્યા આપણે ડાર્વિન ઉપરથી આપી હતી એ વ્યાખ્યા ખોટી પડી. જે વ્યાખ્યા આપણે ડાર્વિન ઉપરથી આપી હતી એ વ્યાખ્યા ખોટી પડી. તો ધારો કે તમને પૂછે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની જૂની વ્યાખ્યા શું છે, પ્રાચીન વ્યાખ્યા શું ઓર્ગેનિક કેમેસ્ટ્રીની, તો તમારે એવું કહેવાનું છે કે સજીવો અને તેમના મૃતદેહો અથવા સજીવોની આડ પેદાશોમાંથી જે પદાર્થો મળે છે એના અભ્યાસને આપણે શું કહીએ છીએ, ઓર્ગેનિક કેમેસ્ટ્રી. આ એની જૂની વ્યાખ્યા છે. પણ હવે જૂની વ્યાખ્યા કામ નહીં લાગે, કેમ કે ડાર્વિનને આખી થિયરી, ડાર્વિનનું આખું હાઇપોથેસિસ, એનું આખું સિદ્ધાંત ખોટું પડી ગયું. તો હવે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની નવી વ્યાખ્યા છે. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની નવી વ્યાખ્યા શું છે એ ધ્યાન આપજો. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની નવી વ્યાખ્યા છે કે જે પદાર્થોમાં CHONS હે ને, ચોન્સ મતલબ કે ચોન્સ અને એક્સ અને ફોસ્ફરસ, ધ્યાન રાખજો. જે પદાર્થોમાં ચોન્સ CHONS, એક્સ મતલબ હેલોજન है ना, एक्स मतलब हेलोजन, फिर कल बाहर आई आंटी जी, આ બધા આપણે હેલોજન કહીશું. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને જેના અંદર ફોસ્ફરસ હાજર હોય એવા તત્વોના અભ્યાસને શું કહેવાશે, ઓર્ગેનિક કેમેસ્ટ્રી. આ છે એની આધુનિક વ્યાખ્યા. કઈ વ્યાખ્યા છે, આધુનિક વ્યાખ્યા, મોડર્ન ડેફિનેશન. તો તમને અહીંયાથી બે શબ્દ પૂછી શકે કે મોડર્ન ડેફિનેશન કઈ છે. તો મોડર્ન ડેફિનેશન શું છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન ધરાવતા તત્વોનો અભ્યાસ એટલે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. અને પ્રીવિયસ ડેફિનેશન શું છે, તો હે ને ગંદી છે, છીચ્છી. ચલો, સજીવમાંથી બધું મળે, મળ, મૂત્ર, જે તે એનો અભ્યાસ એટલે શું હોય, ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો એ પ્રાચીન વ્યાખ્યા. હવે તમને એવું ક્વેશ્ચન થશે કે સર પ્રાચીન વ્યાખ્યા ખોટી પડી ગઈ તો પછી આનું નામ બી તો બદલી દેવું હતું ને. હવે આને ઓર્ગેનિક કેમેસ્ટ્રી નામ નહોતું આપવું, હવે આનું નવું નામ કરી દેવું હતું, લેબોરેટરી કેમેસ્ટ્રી, મતલબ પ્રયોગશાળામાં બનતા પદાર્થોનો અભ્યાસ. પણ આપણે એવું કરે જ ને, તો જે મહાન સાયન્ટિસ્ટ છે ડાર્વિન અંકલ હે ને, એમની માનહાનિ થાત, એમનું સ્વમાન ભંગ થાત હે ને, બ્રિઝેલિયસનું બી સ્વમાન ભંગ થાત. ભલે એ લોકોએ ગપ્પુ માર્યું, પણ એમને ગપ્પુ માર્યું એટલે પાછળથી ઓલા લોકોને સાચું કહેવાનો અવસર મળ્યો ને હે ને. ધારો કે એમણે ગપ્પુ જ ના માર્યું હોત તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી બનતું જ નહીં. એટલે આ જે મહાન અંકલો છે આપણા, એમની યાદમાં આજ બી નામ રહી ગયું ઓર્ગેનિક કેમેસ્ટ્રી. સમજો, નામ ઓર્ગેનિક કેમેસ્ટ્રી રહી ગયું, પણ જેવું નામે અંદર એવું કોઈ બચ્યું નહીં. હવે ક્લિયર, મતલબ નામ એવું હતું કે સજીવોમાંથી મળશે એ પદાર્થોનો અભ્યાસ એટલે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. પણ હવે થઈ ગયું એવું છે કે જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર એ બધા પદાર્થોમાંથી મળે એનું નામ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો જે નામ છે ને એ ડાર્વિન અને બ્રિઝેલિયસના સ્વમાન માટે આપેલું છે આનું ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ક્લિયર, બાકી ડેફિનેશન એની ચેન્જ થઈ ગઈ છે. તો આજે આટલું રાખીએ છીએ. આપણે અહીંયા હિસ્ટ્રી તમને ભણાવી છે. મેં તમને આજે એક ટોપિક ભણાવ્યો છે હિસ્ટ્રી, મતલબ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ઇતિહાસ શું છે, એનું નામ કેવી રીતે પડ્યું અને સમય સાથે એની વ્યાખ્યા કેવી રીતે બદલાઈ છે. કાલથી આપણે સ્ટાર્ટ કરીશું વર્ગીકરણ, કાર્બનિક પદાર્થોનું ક્લાસિફિકેશન. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.